અને એમને એકે બટકો લીધું નહીં. મેં કીધું તમે તો મીઠાઈ ખાવાની વાત કરતા હતા ને કેમ એકે બટકું ના લીધું? કે શાંતિ રાખો, શરૂઆત છે મારી. પછી દાળ ભાત પર આવ્યો તો મેં થોડાક દાળ ભાત કીધા, એમને બી થોડાક દાળ ભાત કીધા. પછી ફરી રાઉન્ડમાં ફરી મીઠાઈ વાળો આવ્યો ત્યારે આખી તાસડી લઈ લીધી અને 50-60 ડેપા ગાપ 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 ખાવા માંડી પડ્યા. મેં કીધું લા ભાઈ તમારું પેટનું ધ્યાન રાખો, અનાજ પાકું છે, પેટ તો તમારું છે ને, તબિયત બગડી જશે, ઝાડા ઉલટી થઈ જશે કે કાંઈ નહીં, તમારા બાપને શું જાય છે? લગન તો 12 મહિનામાં એકાદ વખત આવે છે ને, તો ખાઈ લેવા દો ને 12 મહિનાની એક ખાટી મીઠાઈ. અલા મેં કીધું તબિયત બગડી છે. મેં કીધું ચલો બા ઊભા થાવ તો કે હજી એક રાઉન્ડ બાકી છે. ફરી દાળ ભાત વાળો આવ્યો, ફરી દાળ ભાત લીધા. મને થયું, મેં કીધું ભાઈ તમે પહેલા દાળ ભાત ખાધા, પછી મીઠાઈ ખાધી ને પછી દાળ ભાત ખાધા, આવું કેમ? તો કે તમે મને કહેતા હતા ને કે જુઓ વધારે મીઠાઈ ખાઈએ તો તબિયત બગડે. જો મારી તબિયત બગડે અને મને ઉલટી થાય તો શું જાય? દાળ ભાત જાય. મને ઝાડા થાય તો શું જાય? દાળ ભાત જાય. મીઠાઈ તો પછી એમને એમ જ રહે ને ભાઈ. એટલે